ચલો છોકરાઓ, હવે જો ચેપ્ટર નંબર 4 ધોરણ 12 ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકીય ક્ષેત્ર. તો દોસ્તો, પહેલા તો અહીંયા આગળ આપણે શું જોવાનું છે આજે? તો વિદ્યુત પ્રવાહ ધરિત ગુંચળું અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરીએ. સાથે સાથે વિદ્યુત ડાયપોલની પણ એની સાથે સરખામણી કરીએ. તો વિદ્યુત પ્રવાહ ધરિત ગુંચળું અને ચુંબકીય ડાયપોલ. અને ચુંબકીય ડાયપોલ કમ્પ્લીટ. ચલો દોસ્તો, હું હવે અહીંયા શું કરું છું, એક વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળું લઈ લો. અહીંયા કંઈક આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ વહે છે. તો વિદ્યુત પ્રવાહ આ પ્રમાણે વહેતો હોય એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય? તો ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે લઈ લો તો બહારની દિશામાં આવે છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો તો ચુંબકીય ક્ષેત્ર આંગળીઓની દિશા આપે એટલે એ બહારથી અંદરની તરફ આવે. તો આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. અહીંયા પણ બહારથી અંદરની તરફ એટલે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. અહીંયાથી શું થાય તો એ બંધ ગાળો રચે. ચુંબકીય ક્ષેત્ર હંમેશા બંધ ગાળો રચે, બરોબર. તો આ પ્રમાણે આખું ગુંચળાનું ચુંબકીય ક્ષેત્ર મળે, બરોબર. હું તમને આ અલગ કલરથી બતાવું એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળું આપણે અલગ પાડી શકીએ. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા. એવી રીતના આ બાજુ પણ ચુંબકીય ક્ષેત્ર આમ ઉદ્ભવે, બરોબર. વચ્ચેના વિસ્તારમાં પણ એક ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવી દઈએ. ખ્યાલ આવ્યો? હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાને જો અહીંયા હું એક બાર મેગ્નેટ એટલે ગજ્ય ચુંબક, તો ગજ્ય ચુંબક અહીંયા મૂકું તો જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે ને એને એન ધ્રુવ કહેવાય ને આ કયો ધ્રુવ કહેવાય? એસ ધ્રુવ. માટે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાની સરખામણી કોની સાથે કરવામાં આવે છે? ગજ્ય ચુંબક સાથે. તો આ થઈ ગયું ચુંબકીય ડાયપોલ. ચુંબકીય સોય મૂકે તો આ એનો એન ધ્રુવ ના એસ ધ્રુવ. હવે ચુંબકીય સોય હોય ને એના એન ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને એસ ધ્રુવમાં દાખલ થાય. એટલા માટે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાની સરખામણી ચુંબકીય ડાયપોલ સાથે કરવામાં આવે છે. વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળાની સરખામણી ચુંબકીય ડાયપોલ સાથે કરવામાં આવે છે. હવે જો ચુંબકીય ડાયપોલ લઈ લઈએ તો ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો ચુંબકીય ડાયપોલ તો આ એનો વ્યાસ, એની અક્ષ, તો એની અક્ષ તો એ કોની અક્ષ બની જાય? તો ગજ્ય ચુંબકની અક્ષ બને. તો એના અક્ષના બિંદુ આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો અહીંયા આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લઈ લઈએ. કમ્પ્લીટ. અહીંયા આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લઈએ તો એ સૂત્ર કયું છે? તો એ સૂત્ર B is equal to μ0 4 પાઈ કેટલા અક્ષ ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તો μ0 4 μ0 I μ0
I a સ્ક્વેર જ્યાં a શું છે તો લૂપની ત્રિજ્યા છેદમાં 2 અંડર રૂટ x સ્ક્વેર વત્તા a સ્ક્વેર ની કેટલી ઘાત 3/4 ઘાત. તો લૂપની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો લૂપની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર, બરોબર ને. હવે લૂપની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે અહીંયા લઈ લીધું, ખ્યાલ આવી ગયો. તો એ મેં લખ્યું હવે અહીંયા. તો હવે આની વિદ્યુત ડાયપોલ સાથે ચુંબકીય ડાયપોલ સાથેની સરખામણી કરીએ. તો ચુંબકીય ડાયપોલ સાથે સરખામણી કરવા માટે હું શું કરીશ, તો મારે અહીંયા m લાવવા છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m કેટલા, તો m ia, જ્યાં I એટલે વિદ્યુત પ્રવાહ ને એટલે લૂપનું ક્ષેત્રફળ, ગૂંચળાનું ક્ષેત્રફળ. તો જુઓ I a લાવવા માટે મારે શું કરવા પડશે, તો અહીંયા a શું છે તો ત્રિજ્યા છે, લૂપની ત્રિજ્યા છે. તો a લૂપની ત્રિજ્યા, બરોબર. તો હવે મારે પાઈ વડે ઉપર નીચે ગુણવા પડશે. તો પાઈ વડે ઉપર નીચે ગુણી દઉં તો અહીંયા આગળ કેટલા આવશે, μ0/2 નીચે ગુણ્યા, હવે ઉપર ગુણી દઉં I પાઈ a સ્ક્વેર છેદમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની કેટલી ઘાત 3/4 ઘાત. ક્લિયર. ચલો b કેટલા થઈ જશે, તો b μ0 ia સ્ક્વેર, તો I μ0 a છેદમાં 2 પાઈ કૌંસની અંદર x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર ની 3/4 ઘાત. હવે એ શું થઈ ગયું, તો a પાઈ a સ્ક્વેર ગૂંચળાનું ક્ષેત્રફળ, બરોબર. તો આ ગૂંચળાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. તો b μ0 ia છેદમાં 2 પાઈ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ખ્યાલ આવ્યો. હવે ia કેટલા, તો m ડાયપોલ મોમેન્ટ. તો ગૂંચળાનું ક્ષેત્રફળ કોના સ્વરૂપમાં મળ્યું, μ0 m ડાયપોલ મોમેન્ટ. કઈ ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અપોન 2 પાઈ કૌંસની અંદર x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની કેટલી ઘાત 3/4 ઘાત. ક્લિયર. m જ્યાં m કેટલા લઈ લીધા, તો m ia ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે અહીંયા ગૂંચળાને ચુંબકીય ડાયપોલ તરીકે જ લેવામાં આવે છે, બરોબર ને. હવે ચલો હું અહીંયા 2 વડે ગુણી કાઢું ઉપર નીચે, એટલે મને શું મળી જાય, તો 2 વડે ગુણું એટલે μ0/4 પાઈ 2m છેદમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની 3/2. હવે આ વિદ્યુત ડાયપોલ સાથે કેવી રીતના સરખામણી ધરાવે, તો હવે વિદ્યુત ડાયપોલ સાથે આ સરખામણી કેવી રીતે ધરાવે, તો μ0 બરાબર કેટલા લેવાના, તો μ0 1/ε0. જો μ0 ને રિપ્લેસ કરો કોના વડે, તો 1/ε0. ચલો આ શું છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને બદલો કોના વડે, p સાથે. તો આને p, આ કઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો b ને કોના વડે બદલવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર સાથે. તો આપણને વિદ્યુત ડાયપોલ નું સૂત્ર મળી જશે. તો વિદ્યુત ડાયપોલ નું સૂત્ર કયું મળશે, તો E μ0 ની જગ્યાએ 1/ε0, તો નીચે આવી જશે 4 પાઈ ε0 2 તો એમને m ની જગ્યાએ શું મૂકવાનું, p, b ની જગ્યાએ તો E લઈએ લીધું, તો નીચે શું આવે, x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની 3/2 ઘાત. બરોબર.
સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ની કેટલી ઘાત 3/2 ઘાત. જો હવે x ડબલ ગ્રેટર ધેન a લેતા તો x ડબલ ગ્રેટર ધેન a લેતા તો આપણને શું મળે? તો આ એને અવગણવાના એટલે હવે અહીંયા કેટલી રહે? તો x² ની 3/2 ઘાત. તો x² ની 3/2 ઘાત એટલે x² ની 3/2 ઘાત બે ઉડી ગયા તો x ના કેટલા મળે? તો x નો ઘન મળે. તો ડાયરેક્ટ લખી દઉં અહીંયા આગળ તો શું મળશે આપણને? x3. બરોબર. તો આ અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો આ પણ ડાયપોલ ચુંબકીય ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. બરોબર. હવે અહીંયા આગળ દિશા કઈ હોય છે? તો અહીંયા આગળ દિશા આપણે અહીંયા p કેરેટ તો p કેરેટ ની દિશામાં લઈ લઈએ. બરોબર. p કેરેટ ની દિશા તો અહીંયા આગળ પણ દિશા કઈ હોય છે ચુંબકીય ક્ષેત્ર માટે? તો ચુંબકીય ક્ષેત્ર માટે પણ અહીંયા આગળની દિશા આપણે b આને સદિશ સ્વરૂપે દર્શાવી દેવાનું ડાયપોલ મોમેન્ટની દિશામાં. બરોબર ને? અહીંયા પણ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે એટલે અક્ષ ઉપર આવી રીતના સદિશ સ્વરૂપે દર્શાવીએ. અહીંયા પણ x ડબલ ગ્રેટર ધેન a લઈ લઈએ તો x ડબલ ગ્રેટર ધેન a લઈએ તો આને પણ x ડબલ ગ્રેટર ધેન એટલે a ને અવગણો તો અહીંયા પણ શું આવી જશે? x³ આવી જાય તો અહીંયા પણ x³ આવશે. તમને પતી ગયું? જો આ અક્ષ ઉપર હતું આ અક્ષ પર અને અક્ષ પર પ્લસ a² ની 3/2 ઘાત. બરોબર. ચલો આ રિપ્લેસ કરતા પહેલા હું અહીંયા x ડબલ ગ્રેટર ધેન a વાળું સૂત્ર લખી દઉં. તો x ડબલ ગ્રેટર ધેન a હોય તો શું મળે? b સદિશ µ0/4π 2m સદિશ છેદમાં x³. કેમ? કારણ કે x ડબલ ગ્રેટર ધેન a. કમ્પ્લીટ. હવે જુઓ અહીંયા µ0 ને કોની સાથે સરખાવીએ તો µ0 રિપ્લેસ કરીશું તો µ0 બદલાય 1/ε સાથે m ની સરખામણી એટલે કે p m ની જગ્યાએ p મૂકતા b ની જગ્યાએ e મૂકતા વિદ્યુત ડાયપોલનું સૂત્ર મળે છે. બરોબર. અને વિદ્યુત ડાયપોલનું સૂત્ર આપણને કેટલું મળશે? તો E is equal to 1/4πε0 to p upon x³. આ એકલું મૂલ્ય લખ્યું. જો સદિશ દર્શાવું તો અહીંયા પણ મારે સદિશ દર્શાવવું પડે ડાયપોલ મોમેન્ટ ઉપર. તો આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું સૂત્ર મળ્યું. વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું સૂત્ર મળ્યું. તો હવે અહીંયા આગળ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરનું સૂત્ર કયું? તો વિષુવ પહેલા જોઈ લો એટલે બાજુમાં લખો. જો હવે વિષુવ રેખા સાથેની સરખામણી કરીએ એટલે વિષુવ રેખા પર ઉદ્ભવતું સૂત્ર જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રની વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરનું સૂત્ર. તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરનું સૂત્ર તો E વિષુવ
-2 kp. હવે જો અહીંયા ખાલી મૂલ્ય આપણે દર્શાવીએ તો kp upon kp અથવા તો 1/4 pi epsilon 0 into x cube, બરોબર. 1/4 pi epsilon 0 into x cube. તો ચુંબકીય ડાયપોલની વિષુવૃત્ત રેખા પરનું સૂત્ર કેટલું મળે? તો ચુંબકીય ડાયપોલની વિષુવૃત્ત રેખા પરનું સૂત્ર પણ 1/4 pi epsilon 0 ચુંબકીય ડાયપોલ ની વિષુવૃત્ત રેખા એટલે અક્ષના લંબ દ્વિભાજક પરનું સૂત્ર વિષુવૃત્ત રેખા, બરોબર ને? તો વિષુવૃત્ત રેખા પરનું સૂત્ર is equal to 1/μ0/4 pi m/x cube. તો આનું સૂત્ર મળે. અહીંયાથી આપણે અહીંયા વિષુવૃત્ત રેખા પરમાં અહીંયા બે નીકાળી દીધા, માટે ડાયપોલ મોમેન્ટમાં અહીંયા પણ બે ના આવે. ક્લિયર? તો આ સૂત્ર મળે ચુંબકીય ડાયપોલની વિષુવૃત્ત રેખા પરનું સૂત્ર. હવે વિષુવૃત્ત રેખા એટલે ગજા ચુંબકના બે ભાગ કરતી રેખા. વિષુવૃત્ત રેખા એટલે ગજા ચુંબક. તો ચુંબકીય ડાયપોલ માટે લઈ લઈએ તો ચુંબકીય ડાયપોલ માટે આ અક્ષ હતી, બરોબર. આ ગૂંચળું હતું વિદ્યુત પ્રવાહ ધારું. તો વિષુવૃત્ત રેખા એટલે કઈ રેખા? તો આ રેખા. આ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. આના બે ભાગ કર્યા. આ રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર એટલે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો લૂપ દ્વારા આ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર b વિષુવૃત્ત જેટલું, બરોબર. આ ગજ્યા વિષુવૃત્ત રેખા એટલે શું થાય? તો વિષુવૃત્ત રેખા એટલે એના બે ભાગ કરતી રેખા. કોના? તો ચુંબકીય ડાયપોલના. તો આપણે હમણાં n ધ્રુવ જોયો તો s ધ્રુવ જોયો તો એના બે ભાગ કરતી રેખા. તો આને વિષુવૃત્ત રેખા કહેવાય. તો આ વિષુવૃત્ત રેખા પરનું સૂત્ર. તો વિષુવૃત્ત રેખા પરના કોઈ પણ બિંદુએ સૂત્ર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું આ સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકું. તો ચુંબકીય ડાયપોલની વિષુવૃત્ત રેખા પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કે ચુંબકીય ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અથવા મોટા ભાગે આ વપરાશે, નાના અંતરો માટે જ આ વપરાશે. ખ્યાલ આવ્યો? બરોબર. તો ખાસ ધ્યાનમાં રાખવું. તો આ ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલની સરખામણી હતી. તો વિદ્યુત ડાયપોલમાં શું જોવા મળે? તો વિદ્યુત ડાયપોલ એ બે વિદ્યુત ભારો દ્વારા બને છે. તો આપણે આને કોને લઈને મેળવ્યું? તો આ ચુંબકીય ક્ષેત્ર આપણે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને લઈને મેળવ્યું. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એ ચુંબકીય ડાયપોલ માટે મૂળભૂત ઘટક બની રહે છે. કેમ? કારણ કે વિદ્યુત ભારને સમતુલ્ય ચુંબકીય ભાર જોવા મળતો નથી. એટલે કે ચુંબકનો કોઈ પણ નાનો ટુકડો કરવામાં આવે ને તોય તે ડાયપોલ જ કહેવાય. કેમ? કારણ કે એને s અને n બંને ધ્રુવો હોય છે. એનું એકાંકી અસ્તિત્વ ક્યારે જોવા મળ્યું નથી. એકલો n ધ્રુવ ક્યારે જોવા મળ્યો નથી, એકલો s ધ્રુવ ક્યારે જોવા મળ્યો નથી ચુંબકમાં, બરોબર. તો આ ખાસ ધ્યાનમાં રાખો આ બધી બાબતો. કમ્પ્લીટ. હવે ચાલો આગળ એક બીજું લઈ લો. હવે એમ્પિયરે કીધું કે ચુંબક કોણ બનાવે છે? તો ભાઈ બધા નાના કારણ કે ચુંબક બને તો ચુંબક માટે શું હોવું જોઈએ? તો બધા ડાયપોલ એક જ દિશામાં હોય ત્યારે ચુંબક બને. ચુંબક એ નાના ડાયપોલોની બનીને મોટી ડાયપોલ બનતી હોવી જોઈએ એમ્પિયરના અનુસાર. અને આ ડાયપોલ મોમેન્ટ એ નાના કારણ કે અહીંયા આપણે મોટો ડાયપોલ એ કેવી રીતના ધારે? તો વિદ્યુત પ્રવાહ ગૂંચળા વડે.
તો આ ડાયપોલ મોમેન્ટ એ નાના નાના વિદ્યુત પ્રવાહના ગુચડાઓની બનેલી હોવી જોઈએ. બરોબર, આ ડાયપોલ મોમેન્ટ પણ નાના નાના વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડાઓની બનેલી હોવી જોઈએ. આવું કોને ધાર્યું હતું? તો આવું એમ્પિયરે ધાર્યું હતું. ફરીથી જો અહીંયા આપણે ચુંબકીય ડાયપોલ કેવી રીતે લીધી? તો વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડાને ધ્યાનમાં રાખીને લીધી. તો એમ્પિયરે એવું વિચાર્યું કે જ્યારે બધા જ ચુંબકીય ડાયપોલના ચુંબકની થિયરી પ્રમાણે શું છે કે ચુંબકીય ડાયપોલ બધી ચુંબકીય ડાયપોલ એક દિશામાં હોય ત્યારે એક મોટું ચુંબક બને, એક મોટી ડાયપોલ મોમેન્ટ બને. એવું નાના ધોરણોમાં આપણે ભણી ગયા હતા. બરોબર, તો એમ્પિયરે એવું વિચાર્યું કે બધી નાની નાની ડાયપોલો કોના થ્રુ બને છે? તો ચુંબકનો કોઈ પણ નાનો ટુકડો કરવામાં આવે તો આપણને નાની ડાયપોલ મળે છે, ચુંબકીય ડાયપોલ. તો આ ચુંબકીય ડાયપોલ એ નાના નાના વિદ્યુત પ્રવાહોના લૂપના લીધે થતી હોવી જોઈએ. હવે આ નાના નાના વિદ્યુત પ્રવાહના લૂપ કયા? તો પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણ કરે છે. પરમાણુઓમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણના લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે અને આ વિદ્યુત પ્રવાહના લીધે ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવતી હોવી જોઈએ એમ્પિયરના મત અનુસાર. તો હવે આપણે એ જોઈશું કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે ત્યારે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ કેટલી? તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણના લીધે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનના પરિભ્રમણના લીધે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ. તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણના લીધે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ. હવે ઇલેક્ટ્રોનનું પરિભ્રમણના લીધે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ. તો હવે ઇલેક્ટ્રોન કેવી રીતે પરિભ્રમણ કરે છે? તો ન્યુક્લિયસની આજુબાજુ. તો ધારો કે એ r ત્રિજ્યાની ન્યુક્લિયસની આજુબાજુ, તો આ ન્યુક્લિયસ લઈ લો, એની આજુબાજુ r ત્રિજ્યાની કક્ષામાં v જેટલા કક્ષીય વેગથી પરિભ્રમણ કરે છે. બરોબર, તો ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની આજુબાજુ એટલે r ત્રિજ્યા, r ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા, v ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કક્ષીય વેગ. કેવો વેગ? કક્ષીય વેગ. કોની આજુબાજુ પરિભ્રમણ કરે છે? ન્યુક્લિયસની આજુબાજુ. હવે પરિભ્રમણ કરે એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ રચાય. કેમ? કારણ કે વિદ્યુત ભારની ગતિથી તો વિદ્યુત પ્રવાહ રચાય છે. બરોબર ને? માટે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. શું ઉદ્ભવે? ચુંબકીય ક્ષેત્ર. તો હવે એ મારે ગણતરી કરવાની. તો હવે ચલો, જ્યારે હવે ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરે તો લાગતો સમય આવર્તકાળ. તો આવર્તકાળ જેટલા સમયમાં t ઇઝ ઇક્વલ ટુ આવર્તકાળ. હવે t એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો v બરાબર શું થાય? તો v કક્ષીય વેગ. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલું અંતર કાપે? તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કાપતું અંતર તેના પરિઘ જેટલું. તો એની કક્ષાની ત્રિજ્યા કક્ષાના પરિઘ જેટલું. તો કક્ષાનો પરિઘ 2πr. સમય કેટલો? આવર્તકાળ. તો એનું વેગ કક્ષીય વેગ v. બરોબર ને? માટે ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ, તો ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ આ કક્ષીય વેગ. તો હવે વિદ્યુત પ્રવાહ લઈ લઈએ. તો વિદ્યુત પ્રવાહ કેટલો ઉદ્ભવે? તો I ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ભાર ભાગ્યા સમય. તો વિદ્યુત ભાર કયો છે? તો ઇલેક્ટ્રોન. સમય કેટલો? તો આવર્તકાળ. તો મારે 1/t ને સૂત્રનો કરતા બનાવવાના. તો આ સમીકરણમાંથી 1/t ને સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ 1 ઉપરથી અને સમીકરણ નંબર 2 નામ આપી દો. તો સમીકરણ 1 પરથી 1/t is equal to v upon 2πr.
હવે આ કિંમતને ક્યાં મૂકો તો અહીંયા મૂકો તો જુઓ સમીકરણ 2 માં કિંમત મૂકતા તો i કેટલા તો i 1/t ની કિંમત મૂકો તો e ગુણ્યા v છેદમાં 2πr. હવે આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ થઈ ગઈ બરોબર ને તો આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે તો લૂપના કેન્દ્ર ઉપર હવે મારે આ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે તો લૂપના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની ડાયપોલ મોમેન્ટ લઈ લેવાની તો ડાયપોલ મોમેન્ટના સૂત્રમાં મારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે તો અહીંયા ઉપર કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તો મારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લાવવાની છે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લાવીએ તો વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની ડાયપોલ મોમેન્ટ કેટલી તો IA m હવે m ની જગ્યાએ હું અહીંયા શું લઈ લઈશ મ્યુ લઈ લઈશ કેમ કારણ કે m એટલે ઇલેક્ટ્રોનનું દળ તરીકે આપણે હમણાં લઈશું તો મ્યુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ mu is equal to IA ચુંબકીય ડાયપોલ મોમેન્ટ mu is equal to IA mu બરાબર I ની કિંમત કેટલી છે તો I is equal to E EV upon 2πr I is equal to E is equal to કેટલા તો πr સ્ક્વેર લૂપનું ક્ષેત્રફળ ચલો અહીંયા પાઈ પાઈ કેવા થઈ ગયા કેન્સલ થઈ ગયા આર આર કેવા થઈ જશે કેન્સલ થઈ જશે તો મ્યુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ બરોબર ને તો અહીંયા આપણને શું મળે છે તો E V R upon 2 બરોબર હવે ચલો અહીંયા આગળ એનો વેગ આકર્ષીય વેગ છે હવે કક્ષીય વેગ હોય એટલે એનું રેખીય વેગમાન હોય તો રેખીય વેગમાન કેટલું તો ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા વેગ તો ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા વેગ કરો એટલે આપણને રેખીય વેગમાન મળે p રેખીય વેગમાન હવે રેખીય વેગમાન એ કઈ દિશામાં તો રેખીય વેગમાન એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હે રેખીય વેગમાન એ વેગની દિશામાં તો વેગની દિશામાં એટલે આ બાજુ તો બંને વચ્ચેનો ખૂણો કેવો 90 નો તો કોણીય વેગમાન કેટલું તો કોણીય વેગમાન r સદિશ ક્રોસ p સદિશ બંને વચ્ચે 90 નો ખૂણો બન્યો માટે l r p શું sin 90 is equal to 1 એટલે લખ્યું નહીં મેં દિશા કઈ તો સમતલને લંબ દિશામાં r થી p એટલે નીચેની તરફ આવશે સોરી આમ વાળો એટલે ઉપરની તરફ તો સમતલને લંબ દિશામાં કમ્પ્લીટ સમતલને લંબ દિશામાં તો અહીંયા આગળ p ની કિંમત મૂકો તો p ની કિંમત મૂકી એટલે r mv p એટલે રેખીય વેગમાન બરોબર તો અહીંયા rv છે m નથી m એ શું છે ઇલેક્ટ્રોનનું દળ તો અહીંયા m વડે ગુણો me વડે ગુણો અને me વડે ભાગો તો me વડે ગુણતા અને me વડે ભાગતા me વડે ગુણતા અને me વડે ભાગતા તો હવે મને ડાયપોલ મોમેન્ટ કેટલી મળે તો ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ શું મૂકી દઈશ તો m તો E L upon 2me હવે L is equal to શું છે તો L is equal to R V me is equal to કોણીય વેગમાન કોનું કોણીય વેગમાન તો ઇલેક્ટ્રોનનું બરોબર કમ્પ્લીટ હવે જો સદિશ સ્વરૂપે દર્શાવ તો મારે કેવી રીતે દર્શાવવું પડે સદિશ E L સદિશ upon 2me માઈનસ કારણ કે કોણીય વેગમાન એ સદિશ રાશિ છે
હવે અહીંયા માઈનસ નિશાની આવી તો માઈનસ નિશાની શું સૂચવે કે ભાઈ આની જે કોણીય વેગમાન એટલે ડાયપોલ મોમેન્ટ, તો ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ છે? નીચેની તરફ. કોણીય વેગમાનથી વિરુદ્ધ દિશામાં ડાયપોલ મોમેન્ટ છે ઇલેક્ટ્રોનની, એટલે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચવણની ડાયપોલ મોમેન્ટ એ કોણીય વેગમાનથી ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનથી વિરુદ્ધ દિશામાં, તો મ્યુ ની નિશાની આ બાજુ મળે. કમ્પ્લીટ. બરોબર. તો આ તો કોણીય વેગમાન, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચવણની ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ પરિભ્રમણ કરતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કેવી? ચુંબકીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો આ ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મેળવી. હવે મ્યુ બાય l લઈ લો, તો મ્યુ બાય l લઈએ તો આપણને શું મળવાનું? તો મ્યુ બાય l ઇઝ ઇક્વલ ટુ E/2me. તો મ્યુ બાય l ને શું કહેવાય? તો ગાયરોમેગ્નેટિક રેશિયો. મૂલ્ય 8.8 ગુણ્યા 10⁸ કુલમ પર કિલોગ્રામ. ભૂલથી 10 ની કદાચ 10 બોલાઈ ગઈ હશે. 8.8 ગુણ્યા 10⁸ કુલમ પર કિલોગ્રામ. તો આ મળી ગયો ગાયરોમેગ્નેટિક રેશિયો. જોઈ લો ફટાફટ. આગળ જોઈએ બોર મેગ્નેટ્રોન. હવે આ નીલ બોહર કોણ છે અને બોહર મેગ્નેટ્રોન કેમ? તો હવે અહીંયા ઇલેક્ટ્રોન શું કરે છે? કક્ષીય ગતિ કરે છે બેટા, હે ને? ઇલેક્ટ્રોન શું કરે છે? કક્ષીય ગતિ કરે છે, કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો હવે ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં પરિભ્રમણ કરે તો એની જુદી જુદી કક્ષાઓ હોય, અનંત કક્ષાઓ હોય. તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો કે ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુની આસપાસ પરિભ્રમણ કરે તો એ અનંત કક્ષાઓમાંથી કોઈ પણ એક કક્ષા સિલેક્ટ કરે. તો એ કક્ષા કોના અનુસાર સિલેક્ટ કરે છે? તો એ બોહરના અધિતર્ક પ્રમાણે સિલેક્ટ કરે છે. કેવી રીતે નક્કી કરે છે? તો બોહરના અધિતર્ક પ્રમાણે. હવે બોહરનો અધિતર્ક શું કહે છે? તો બોહરનો અધિતર્ક કેવી રીતના કહે છે? કે ઇલેક્ટ્રોન એ એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન n કક્ષામાંથી એવી કક્ષામાં પરિભ્રમણ કરશે, એવી કક્ષામાં પરિભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન L is equal to nh/2π મળે. બરોબર. તો આ એની શરત છે કે કોણીય વેગમાન L is equal to nh/2π મળે એવી જ કક્ષામાં એ પરિભ્રમણ કરશે. હવે આપણે કક્ષીય જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે ત્યારે કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા કેટલી? તો ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા અહીંયા લખું કારણ કે બીજું ઘણું બધું નીચે મારે લખવાનું છે. તો ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા, જેને આપણે મ્યુ વડે દર્શાવીએ E/2me into L. હવે L ની કિંમત મારે અહીંયા મૂકવાની, પરંતુ એ પહેલા h is equal to શું? તો h is equal to પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય કેટલું આવે? તો જેનું મૂલ્ય 6.623 અથવા તો 63 લઈ લો ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરોબર. પ્લાન્ક અચળાંકનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો, તો આ આપણને મળી જાય પ્લાન્ક અચળાંક. આ તો બધા ખબર છે, 2π અચળાંક છે. n એટલે શું છે? કક્ષાનો ક્રમાંક. n is equal to કક્ષાનો ક્રમાંક.
હવે આ મૂલ્યને અહીંયા મૂકો એટલે આપણને ચુંબકીય ચાર્જ માત્રા મળે. તો 2me અહીંયા આગળ શું આવી જશે? NH/2π. બરોબર. હવે અહીંયા E/2me n ની કિંમત 1 લઈ લો. કેમ? કારણ કે પ્રથમ કક્ષા માટે. તો h/2π કિંમતો મૂકતા જઈએ. μ કેટલા? તો μ 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ, 6.63 ગુણ્યા 10 ની -34 છેદમાં 4 ગુણ્યા 9 ગુણ્યા 10 ની -31 ગુણાકારમાં 3.14. આમ તો 9.1 લખાય, 9.1 લખો. બરોબર. સાદુરૂપ આપતા કેટલા મળશે? તો એકરૂપ 9.9 ગુણ્યા 10 ની -27 એમ્પિયર ઇન્ટુ મીટર. બરોબર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ચુંબકીય ચાર્જ માત્રા નહીં. બરોબર. તો આને આટલી ચાર્જ માત્રા મળે છે જેને બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનની આટલી ચાર્જ માત્રા મળે છે જેને બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રથમ કક્ષાની ચાર્જ માત્રા થઈ ગઈ. આ પ્રથમ કક્ષાની ચાર્જ માત્રા થઈ ગઈ. તો ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે તેને બે પ્રકારની ચાર્જ માત્રા હોય. જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરે એટલે એના પરિભ્રમણથી જે વિદ્યુત પ્રવાહ રચાય છે એના લીધે ઉદ્ભવતી ચાર્જ માત્રાને એની કક્ષીય ચાર્જ માત્રા કહે છે. હવે ઇલેક્ટ્રોનને આમ તો કોઈ કક્ષા હોતી નથી, છતાં પણ તે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે. બરોબર. ને આ ધરી પરના પરિભ્રમણને લીધે તેની સ્પિન ચાર્જ માત્રા પણ હોય છે. હવે ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણો, અને એવું જોવામાં આવ્યું છે કે દ્રવ્યના નાના નાના કણોનો જે સૂક્ષ્મ કણો હોય છે એમની સ્પિન ચાર્જ માત્રા એ બોહર મેગ્નેટ્રોનના મૂલ્ય જેટલી મળે છે. હવે બોહર મેગ્નેટ્રોન એટલે કેટલું? તો આટલી. તો એમની સ્પિન ચાર્જ માત્રાનું મૂલ્ય 9 ગુણ્યા 10 ની -27 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલું હોય છે. અહીંયા 9.2 લઈ લઈએ. 9.2 ગુણ્યા 10 ની -27 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરોબર. તો આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. આને કહેવામાં આવે છે બોહર મેગ્નેટ્રોન. જોઈ લો. સોરી, અહીંયા 9.27 ગુણ્યા 10 ની -24 આવશે. 24 આવશે. આ ભૂલથી 27 લખાઈ ગયું. 9.2 ગુણ્યા 10 ની -24 ને 9.3 કરી દો. એકરૂપ 9.3 ગુણ્યા 10 ની -24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. 9.3 ગુણ્યા 10 ની -24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આનું સાદુરૂપ આપો એટલે આટલું મળવું જોઈએ.